નમસ્કાર, હું દિનેશભાઈ શર્મા અમદાવાદ સિટી ન્યૂઝમાંથી. આપણે દહેગામ રોડ ઉપર માનવ ધર્મ સત્સંગ આશ્રમમાં આજે ગુરુજીના વત્સલ પુત્રનો જન્મદિન નિમિત્તે એક પ્રોગ્રામ અને કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હવે માનવ ધર્મ સંસ્થા દ્વારા જે મહેંત શ્રી ગુરુજી છે, જે કયા કયા કાર્યો કરવામાં આવે છે એમને આપણે અત્યારે અમદાવાદ સિટીની રૂબરૂ પૂછવા માંગી છે. નમસ્કાર. અમારી સંસ્થાનું નામ છે માનવ ઉત્થાન સેવા સમિતિ. હા, ગિરધરનગર સાઈબાગ આપણો આશ્રમ છે અને અહીંયા પણ છે. તો આજે અમારા શ્રી ગુરુ મહારાજજી માનવ ધર્મના પ્રેરણાતા સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ એમની પ્રેરણાથી આ આશ્રમ સદભાવનાનો સંદેશો દઈ છે, સત્સંગ પ્રચાર કરી છે, લોકોને સાચી માનવતાનો સંદેશો દઈ છે અને અવારનવાર એ સંસ્થા અલગ અલગ ધાર્મિક કાર્યો પણ કરે છે, જે ફ્રી નિદાન કેમ્પ હોય, રક્તદાન કેમ્પ હોય અને કંઈ પણ કોઈને આફત તકલીફ હોય ત્યાં પણ કરતા હોય છે. સંસ્થા એક માનવ સેવાનું કાર્ય પણ કરે છે અને આધ્યાત્મિક જ્ઞાનનો પણ પ્રચાર કરે છે. જગ્યાએ જગ્યાએ સત્સંગો હોય છે, સદભાવના સંદેશ લોકોને આપી છે અને શ્રી ગુરુ મહારાજના પુત્ર શ્રી શ્રીયાનજી મહારાજનો જન્મદિવસ 1 જાન્યુઆરી છે, પણ બધાને કામ હોય છે એટલે અમે આજે રવિવારે એ ઉપલક્ષમાં રવિવારે પ્રોગ્રામ રાખેલો છે અને ભંડારો પણ છે અને સત્સંગ ભજનનો પણ પ્રોગ્રામ બહુ સરસ રીતે ભક્તોએ લાભ લીધો અને અવારનવાર પ્રોગ્રામો સત્સંગના અહીંયા થતા જ હોય છે. તો અમારું બધાને ભાવભીનું આમંત્રણ છે કે ભાઈ સત્સંગ રવિવારે અહીંયા થાય છે. મહિનાનો છેલ્લો રવિવાર અહીંયા થાય સત્સંગ, દહેગામ રોડ ઉપર જે આશ્રમ છે તે. અને સાઈબાગમાં દર રવિવારે 4 થી 6 સત્સંગ થતો હોય છે. લોકોને આધ્યાત્મિક જ્ઞાનનો સંદેશો દઈ છે, સદભાવનાનો સંદેશો દઈ છે. ગુજરાતમાં અમદાવાદમાં તમારા આશ્રમ છે, એટલે આપણા ભારત દેશમાં કેટલા આશ્રમ? ભારત દેશમાં અનેક આશ્રમ છે ભાઈ, બધી જગ્યાએ છે. સમજો કે ઉત્તર પ્રદેશમાં છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બધી જગ્યાએ, મતલબ આપણા બધા રાજ્યોમાં, હા, વિદેશોમાં પણ છે. આધ્યાત્મિક જ્ઞાનનો ખાસ એ જ અમારું લક્ષ્ય કે માનવને સાચી માનવતાનો સંદેશો મળે, એ હેતુથી એ સંસ્થા સ્થાપિત કરી છે અને શ્રી ગુરુ મહારાજની પ્રેરણાથી સરસ લોકોને લાભ મળે છે. ઘણી રીતે જીવન દુર્ગુણો, કુટેવતાઓ એને જે વ્યસનો છોડીને લોકો સારું એવું જીવન જીવે છે.